નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજ વ્યાસ આપ સૌની યુટ્યુબ ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સ માં સ્વાગત કરું છું। આ વિડિયો લેક્ચર ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 ના સેક્શન એ નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 1 થી બ્યુટેનોલ નું આણ્વીય સૂત્ર જણાવો। અહીં વિદ્યાર્થી મિત્રો તમે ઓપ્શન જોઈ શકો છો, જેની અંદર ઓપ્શન એ ની અંદર C4H9COOH વિદ્યાર્થી મિત્રો COOH એ કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહની સંજ્ઞા છે। બ્યુટેનોલ ની અંદર 4 કાર્બન હોય અને OH એ આલ્કોહોલની સંજ્ઞા થશે। ઓલ પ્રત્યય બ્યુટેનોલ ઓલ પ્રત્યય વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલ ની અંદર લાગશે અને બ્યુટેનોલ ની અંદર બ્યુટેન એટલે 4 કાર્બન થાય, તો અહીં 4 કાર્બન હોય એવું અણુસૂત્ર જો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી એ આનો જવાબ થશે C4H9OH। પ્રશ્ન નંબર 2 લાલ કીડી ડંખ મારે છે ત્યારે આપણા શરીરમાં કયું રસાયણ દાખલ થાય છે? તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મિથેનોઇક એસિડ। ઓપ્શન સી મિથેનોઇક એસિડ। આનું બીજું નામ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી યાદ રાખવું, મિથેનોઇક એસિડ નું સામાન્ય નામ અથવા તો પ્રચલિત નામ થશે ફોર્મિક એસિડ। જો ઓપ્શનમાં ફોર્મિક એસિડ હોય અને મિથેનોઇક એસિડ ના હોય તો જવાબ તમારો આવશે ફોર્મિક એસિડ। પ્રશ્ન નંબર 3 વિદ્યુત પરિપથમાં વપરાતા કયા ઘટકની સંજ્ઞા નીચે પ્રમાણે છે? જો વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા આ મુજબ આપેલી છે તમને, તો આ સંજ્ઞા થશે વિદ્યાર્થી મિત્રો ચલિત અવરોધ। ચલિત અવરોધ એટલે એવો અવરોધ જેનું મૂલ્ય તમે બદલી શકો। જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોઈ રહ્યા હોય તે કોમેન્ટ બોક્સમાં જવાબ આપે અવરોધનું મૂલ્ય કયા સાધનની મદદથી બદલી શકાય। જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોઈ રહ્યા હોય તે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપે। પ્રશ્ન નંબર 4 મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવશે ઓપ્શન સી ઉત્સર્જન। મૂત્રપિંડ એ ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલ તંત્રનો એક ભાગ છે। પ્રશ્ન નંબર 5 અંતર્ગોળ અરીસા સામે વસ્તુને કયા સ્થાને મૂકી હોય તો તેનું પ્રતિબિંબ પણ તે જ સ્થાને મળે છે? વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે વસ્તુને વક્રતા કેન્દ્ર પર મૂકીએ ત્યારે એનું પ્રતિબિંબ આપણને વક્રતા કેન્દ્ર ઉપર જ મળે। તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી। જે પણ વિદ્યાર્થીઓને આ ચેપ્ટરનું રિવિઝન કરવું હોય તો આપણી ચેનલ ઉપર ક્વિક રિવિઝનના વિડીયો મૂકેલા છે। તમે ચેનલને લાઈક કરો, શેર કરો વિડીયો અને સબસ્ક્રાઇબ કરો અને પ્લેલિસ્ટની અંદર જઈને તમે જોઈ શકો છો, તો તમને આ ચેપ્ટરનું ક્વિક રિવિઝન મળી જશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 તારાના ટમટમવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો તારાના ટમટમવા માટે ઓપ્શન સી વાતાવરણીય વક્રીભવન। વાતાવરણીય વક્રીભવન। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે। કાર્બનના આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે। તો વિદ્યાર્થી મિત્રો કાર્બન અન્ય કાર્બન સાથે આ રીતે જોડાઈને શૃંખલામય બંધારણ બનાવે આ ક્ષમતાને કહેવાય કેટેનેશન। કેટેનેશનનો ગુણધર્મ કહેવાય। પ્રશ્ન નંબર 8 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય। તો વિદ્યાર્થી મિત્રો અહીં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V = W/Q। W ના સૂત્રનો કરતા બનાવશો તો V × Q। V આપેલા છે 12, વિદ્યુત ભાર Q આપ્યો છે 2, તો જવાબ આવશે 24 જૂલ। તો અહીં કાર્ય થશે 24 જૂલ। પ્રશ્ન નંબર 9 મનુષ્યના રક્તકણોમાં શ્વસન રંજક દ્રવ્ય ખાલી જગ્યા આવેલું છે। તો આની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે હિમોગ્લોબિન। આનુવંશિક લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ
સંતતિમાં ઉતરી આવે છે? તો આની અંદર જવાબ આવશે જનીન. પ્રશ્ન નંબર 11, ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4 ડાયોપ્ટર. વિદ્યાર્થી મિત્રો, પાવર જ્યારે પણ -0.4 ડાયોપ્ટર હોય ત્યારે લેન્સ તમારો અંતર્ગોળ લેન્સ હોય, અને જ્યારે વિદ્યાર્થી મિત્રો લેન્સ પાવર તમને પ્લસમાં આપ્યો હોય ત્યારે લેન્સનો પ્રકાર હોય બહિર્ગોળ લેન્સ. ચલો નેક્સ્ટ પ્રશ્ન. સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે? તો અહીંયા આવશે જવાબ કેરેટ એકમમાં. 24 કેરેટ એટલે સૌથી શુદ્ધ સોનું થાય. પ્રશ્ન નંબર 13, ગેલિયમ ધાતુ ઘણું નીચું ગલનબિંદુ ધરાવે છે. ખરા ખોટા જો વિદ્યાર્થી મિત્રો? સાચું આવશે. પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. ખોટું. પુરુષની અંદર વિદ્યાર્થી મિત્રો લિંગી રંગસૂત્ર X અને Y હોય, સ્ત્રીની અંદર લિંગી રંગસૂત્ર XX. એટલે આ જે હોય એ પૂર્ણ યુગ્મ હોય. બોર્ડની અંદર કદાચ સ્ત્રી વિશે પૂછે તો સાચું આવે, પુરુષની અંદર પૂર્ણ લિંગી રંગસૂત્ર હોતું નથી, એટલે આ વિધાન ખોટું. પ્રશ્ન નંબર 15, લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતા વ્યક્તિની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાય છે. લઘુ દ્રષ્ટિની અંદર વિદ્યાર્થી મિત્રો નેત્રપટલની આગળ પ્રતિબિંબ રચાય, એટલે આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 16, મોઢાની pH 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. સાચું છે. પ્રશ્ન નંબર 17, લંબ મજ્જા દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો લંબ મજ્જા દ્વારા લાળ રસનું ઝરવું, ઉલટી થવી, રુધિરનું દબાણ જેવી ક્રિયાઓનું નિયંત્રણ થાય છે. પ્રશ્ન નંબર 18, મનુષ્યમાં લિંગ નિશ્ચયનની આકૃતિ દોરો. તો લિંગ નિશ્ચયનની આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો અહીં બોર્ડ ઉપર દરેક જણા તમે જોજો. તો અહીંયા પુરુષ અને સ્ત્રી. પુરુષનું જે રંગસૂત્ર હોય એ XY પ્રકારનું હોય, સ્ત્રીનું રંગસૂત્ર હોય એ XX પ્રકારનું હોય. હવે અહીંયાથી જો પુરુષનું X રંગસૂત્ર આવે તો સ્ત્રીની અંદર ભાઈ જો કોઈ વિકલ્પ ના હોય એમાંથી તો X જ આવશે. તો અહીંયા જે લિંગ નિશ્ચયન થાય એ હોય છોકરીનું, કેમ કે જોડ કોના જેવી બની? સ્ત્રી જેવી. જો પુરુષનું Y રંગસૂત્ર આવે અને સ્ત્રીમાંથી X રંગસૂત્ર આવે તો જોડ કોના જેવી બની? પુરુષ જેવી. એટલે જે બાળક જન્મે એ કોણ હોય? છોકરો. તો આ પ્રમાણે તમે આકૃતિ દોરી શકો. ત્યારબાદ નેક્સ્ટ, સ્વચ્છ આકાશનો ભૂરો રંગ પ્રકાશની કઈ ઘટનાને આભારી છે? સ્વચ્છ આકાશનો ભૂરો રંગ પ્રકાશનું પ્રકીર્ણન. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, તારાઓનું ટમટમવું એ પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન અને સ્વચ્છ આકાશનો ભૂરો રંગ એટલે પ્રકાશનું પ્રકીર્ણન. ત્યારબાદ 20 નંબર, મને ઓળખો. મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે. ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન નામની ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. ટંગસ્ટન, જેની સંજ્ઞા થશે વિદ્યાર્થી મિત્રો W. ત્યારબાદ 21 નંબર, ઓક્ઝિન અને જિબ્રેલિન. વિદ્યાર્થીઓ વારંવાર વનસ્પતિના અંતઃસ્રાવોમાંથી જોડકા વારંવાર પૂછાય છે. ઓક્ઝિનનું કાર્ય શું છે? તો પ્રરોના કોષમાં લંબાઈની વૃદ્ધિને પ્રેરે છે, જ્યારે જિબ્રેલિનનું કાર્ય છે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, ઉત્પાદકો. ઉત્પાદકો તો લીલી વનસ્પતિ. અને 24 નંબરમાં આવશે પ્રાથમિક ઉપભોગી, તો તૃણાહારી પ્રાણીઓ. તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સેક્શન A નું સોલ્યુશન જોયું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડી શકાય.